કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? અરે વાહ, ખૂબ સરસ. બધાએ મોટેથી જવાબ આપ્યો હો. લાગે છે તમને પણ હજી વેકેશન ભૂલાયું નથી, એટલે આટલા બધા ખુશ દેખાવ છો. તમને જોઈને તો એવું લાગે છે કે જાણે આજે તમારું વેકેશન પડવાનું હોય. મિત્રો, આગળ આપણે ખૂબ વાતો અને ખૂબ ગમ્મત કરીશું. પણ હવે તમે વેકેશનમાંથી પાછા આવી ગયા છો અને તમારું બીજું સત્ર શરૂ થઈ ગયું છે. તો અભ્યાસમાં ધ્યાન આપવું પડશે ને? આજે આપણે ગુજરાતી વિષયના બીજા સત્રમાં ઘણું બધું નવું શીખવાના છીએ. પ્રથમ સત્ર પૂર્ણ થયું. તેમાં પણ તમે બધા ઘણા નવા પાઠ અને કાવ્યો શીખ્યા હતા. તે તો તમને બધાને યાદ હશે. તો ચાલો પહેલાં આપણે જોઈ લઈએ કે ગયા સત્રમાં આપણે કયા કાવ્યો અને કયા પાઠ શીખ્યા હતા. પહેલા સત્રમાં આપણે કુલ 10 એકમોનો અભ્યાસ કર્યો હતો. જેમાં પહેલા પ્રકરણમાં આપણે બજારમાં એ ચિત્રપાઠનો અભ્યાસ કર્યો હતો. એક જ દે ચિનગારી એ સુંદર મજાનું પ્રાર્થના ગીત હતું અને ઝૂમો ભીસ્તી. આ પ્રકરણમાં માણસ અને પશુ વચ્ચેનો પ્રેમ કેટલો ઉત્કૃષ્ટ હોઈ શકે તે વિશે આપણે શીખ્યા હતા. તને ઓળખું છું માં એ પ્રકરણ માતૃપ્રેમનો મહિમા ગાતી સુંદર કવિતા હતી. પાંચમો પાઠ એક મુલાકાત હતો. શહેરીકરણ સામે થાકેલા અને કંટાળેલા કવિને આપણે ધૂળીએ માર્ગ જવાની સલાહ આપી હતી. આ કાવ્ય પણ મજાનું હતું, ખરું ને? સાતમું પ્રકરણ હતું દેશભક્ત જગડુ શા આજ આનંદ એ કાવ્ય હતું. આજ આનંદ મારે આંગણે રે લોલ. આ શબ્દો યાદ છે ને? નવમું પ્રકરણ હતું દીકરાનો મારનાર. છેલ્લું પ્રકરણ હતું અઢી આના. આ પ્રકરણમાં સ્વામી સચ્ચિદાનંદે પોતાની આત્મકથા રજૂ કરી છે. એક પુસ્તકની ખરીદી માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે તે વાત તેમણે અઢી આનામાં રજૂ કરી હતી. તો ચાલો તમારું પાઠ્યપુસ્તક ખોલો અને જુઓ તો કે આજે આપણે કયો એકમ શીખવાના છીએ. બરાબર, સાચું કહ્યું. ગુજરાતી ધોરણ 8 દ્વિતીય સત્ર એકમ 11 વળાવી બા આવી. તો હવે સૌપ્રથમ આજના એકમનું આયોજન સમજી લઈએ કે આપણે આ એકમમાં શું શું શીખીશું. સૌપ્રથમ આપણે પૂર્વ ભૂમિકા જોઈશું. ત્યારબાદ આપણે કવિ પરિચય મેળવીશું. પછી આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. ત્યારબાદ કાવ્યમાં આવતા નવા શબ્દોની સમજૂતી મેળવીશું. ત્યારબાદ આપણે કાવ્ય સમજૂતી અને ભાષા સજ્જતા વિશે શીખીશું. ભાષા સજ્જતા પછી આપણે અભ્યાસના પ્રશ્નો વિશે શીખીશું અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય વિશે શીખીશું. છેલ્લે એક પ્રવૃત્તિ આપેલી છે, તે તમારે જાતે કરવાની છે. જો સમય હશે તો તે પણ જોઈશું. તો હવે
આજના અંકનું આયોજન જોઈ લઈએ કે આજનો અંક આપણે કેવી રીતે શીખવાના છીએ. આજના અંકમાં સૌપ્રથમ આપણે કાવ્યની પૂર્વ ભૂમિકા વિશે જોઈશું. તે પછી કાવ્યના કવિનો પરિચય મેળવીશું. ત્યાર પછી કાવ્યનું શ્રવણ કરીશું, એટલે કે સરસ મજાના સંગીત સાથે કાવ્યને સાંભળીશું. અને ત્યાર પછી કાવ્યમાં આવેલા નવા શબ્દોનો પરિચય મેળવીશું, તેમના અર્થની સમજૂતી મેળવીશું અને વાક્ય પ્રયોગ દ્વારા તેમને સરળતાથી સમજીશું. છેલ્લે આપણે ફરીથી કાવ્યનું ગાન કરીશું. ચાલો તો આજના અંકનો પહેલો મુદ્દો જોઈએ. જુઓ તો પહેલો મુદ્દો શું છે? પૂર્વ ભૂમિકા. બાળ દોસ્તો, આપણી બા આપણને ભરપૂર પ્રેમ કરતી હોય છે. બાને તેનું દરેક સંતાન અને સ્વજન ખૂબ જ વહાલું હોય છે. આ કાવ્યનું શીર્ષક જુઓ તો શું છે? વળાવી બા આવી. દિવાળીની રજાઓમાં દૂર દૂરના ગામથી સ્વજનો ઘરે આવ્યા હતા. ઘરમાં આનંદ અને કિલ્લોલ હતો. સમય જતાં દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવારો પોતાના સંતાનોની સાથે રજાઓ પૂરી થતાં પાછા વિદાય થાય છે. ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. આ કાવ્ય ખૂબ સુંદર તો છે જ, પણ સ્વજનોની વિદાયથી બા કેટલી દુઃખી છે તેનું વર્ણન આ કાવ્યમાં છે. કવિએ બાના હૃદયના સ્નેહનું, સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરીને આ કાવ્યમાં કરુણ રસ નિષ્પન્ન કર્યો છે. એ તમને ખબર પડી ને? હવે તમને ખ્યાલ આવ્યો કે આ કાવ્યમાં કયો રસ છે? હા, કરુણ રસ. અને આ કાવ્ય કોણે લખ્યું છે? બરાબર, આ કાવ્યના કવિ શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉષ્ણસ છે. આ કાવ્ય એમણે લખ્યું છે. તો ચાલો હવે આપણે આ કવિનો વિસ્તૃત પરિચય મેળવીએ. શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા. સાહિત્ય જગતમાં તેઓ ઉષ્ણસ નામે ઓળખાય છે. તેમનો જન્મ 28મી સપ્ટેમ્બર 1920ના રોજ વડોદરા જિલ્લાના સાવલી ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ 7મી નવેમ્બર 2011ના રોજ થયું હતું. શ્રી ઉષ્ણસ વલસાડમાં આવેલી કોલેજના અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન, આર્દ્રા, નેપથ્યે, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. આ ઉપરાંત તેમણે સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલીક સોનેટ માળાઓ પણ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન તેમના કાવ્યની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. બાળ દોસ્તો, વળાવી બા આવી એ સોનેટમાં કવિએ બાના હૃદયભાવી સ્નેહ તથા સંતાન વિરહથી વ્યાપેલા વિષાદના હૃદયસ્પર્શી વર્ણન દ્વારા કરુણ રસ રજૂ કર્યો છે. જોયું ને મિત્રો, આ કાવ્યના કવિ શ્રી ઉષ્ણસે સાહિત્ય જગતમાં કેટલી બધી ઉત્તમ રચનાઓ આપી છે. સોનેટ કાવ્યની રચનામાં તેઓ ખૂબ કુશળ કવિ તરીકે ઓળખાય છે. તમે જ્યારે મોટા થાઓ
ત્યારે તેમની અન્ય રચનાઓ પણ સાંભળજો અને વાંચજો. ખૂબ જ મજા આવશે. તો આજના અંકમાં હવે આગળ વધીએ. જુઓ તો આગળનો મુદ્દો કયો છે? હા, હવેનો મુદ્દો છે કાવ્ય શ્રવણ. તમને અહીંથી કાવ્યનું ગાન સંભળાવવામાં આવશે. તમે ખૂબ જ ધ્યાનપૂર્વક આ કાવ્યના ગાનને સાંભળજો. તમારે પછી જાતે પણ આ કાવ્યને ગાવાનું છે અને કાવ્યનો મુખપાઠ પણ કરવાનો છે. તો ચાલો આ કાવ્યને આપણે બધા ધ્યાનપૂર્વક સાંભળીએ. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો જનક જનનીને ઘર તણા, સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ, લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખીએ ને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું, બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નીચની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી, વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. આ કાવ્યમાં તો બાના સંતાનોના જવાથી વ્યક્ત થતી દુઃખની લાગણી જોવા મળે છે. છેલ્લી બે પંક્તિઓ, વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. આ સાંભળતા જ આપણને એમ થાય કે જાણે આપણે પણ બાની જેમ વિરહમાં સરી પડ્યા હોઈએ. ખરી વાત ને? કારણ કે આ વેદનાનું કાવ્ય છે, જેમાં સ્વજનોના જવાથી ઘરડા બાને કેવું દુઃખ થઈ રહ્યું છે તે જોવા મળે છે.
વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની વિસ્તૃત સમજ આપણે આગળના અંકમાં મેળવવાના છીએ. તેમાં તમને આ કાવ્ય વિશે વધુ સમજ પડશે. હવે આ અંકમાં આગળ શું શું શીખવાના છીએ તે જુઓ તો. આપણે અત્યાર સુધી કાવ્યની પૂર્વ ભૂમિકા, કાવ્યના કવિનો પરિચય અને કાવ્ય શ્રવણ તે 3 મુદ્દા જોઈ ગયા છીએ. હવે આપણે કાવ્યમાં આવતા નવા શબ્દો અને તેના અર્થની જાણકારી મેળવીશું અને આ શબ્દ અને તેના અર્થનો વાક્ય પ્રયોગ પણ કરીશું. તો જુઓ, પહેલો શબ્દ છે સ્ખલિત થવું, એટલે પોતાના સ્થાનેથી ખસવું. હવે તેને વાક્ય પ્રયોગ દ્વારા પણ સમજીએ. આ પર્વત ક્યારેય સ્ખલિત થયો નથી. અર્થાત આ પર્વત ક્યારેય પોતાના સ્થાનેથી ખસ્યો નથી. હવે બીજો શબ્દ છે ગંગા સ્વરૂપ. ગંગા સ્વરૂપ એટલે વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ. તો ચાલો આ શબ્દનો પણ વાક્ય પ્રયોગ જોઈએ. અમારા ગામના ગંગા સ્વરૂપ કાશીમાં ગામના સૌથી વધુ ભણેલા વ્યક્તિ હતા. તો હવે ત્રીજો શબ્દ જુઓ. ત્રીજો શબ્દ છે ઉવેખી. ઉવેખી એટલે અવગણીને અથવા દરકાર કર્યા વિના. ચાલો હવે તેને પણ વાક્ય પ્રયોગ દ્વારા જોઈએ. પુત્રએ પિતાની આજ્ઞા ઉવેખી શહેરમાં લગ્ન કરી લીધા. અર્થાત પુત્રએ પિતાને અવગણીને શહેરમાં લગ્ન કરી લીધા. અથવા પુત્રએ પિતાની દરકાર કર્યા વિના શહેરમાં લગ્ન કરી લીધા. ચાલો હવે આગળનો શબ્દ જુઓ તો. આગળનો શબ્દ છે જરઠ. જરઠ એટલે ઘરડા અથવા વડીલો. આ શબ્દને પણ વાક્ય પ્રયોગ દ્વારા સરળતાથી સમજીએ. ઘરમાં જીવિત જરઠ માતા પિતાના આશીષથી જ આપણે સુખી થઈ શકીએ છીએ. અર્થાત ઘરમાં જીવિત ઘરડા માતા પિતાના આશીષથી જ આપણે સુખી થઈ શકીએ છીએ. હવે આગળનો શબ્દ છે નવોઢા. નવોઢા એટલે નવી પરણેલી સ્ત્રી અથવા નવવધુ. તો હવે તેનો પણ વાક્ય પ્રયોગ જોઈએ. અમારા ઘરમાં નવોઢા સ્ત્રી કોઈ જ નથી. અર્થાત અમારા ઘરમાં નવી સ્ત્રી કોઈ જ નથી. અથવા અમારા ઘરમાં નવવધુ કોઈ જ નથી. હવે આગળનો શબ્દ છે ભાર્યા. ભાર્યા એટલે પત્ની. આ શબ્દોના વાક્ય કોણ બોલશે? હા, બોલો તો. કોઈ એક જણ મોટેથી બોલો. હા, ખૂબ સરસ. ચાલો તેનો વાક્ય પ્રયોગ જોઈએ. સીતાજી રામના ભાર્યા હતા. અર્થાત સીતાજી રામના પત્ની હતા. એક શબ્દ
ખૂબ જ લાંબો છે, પણ ખૂબ સુંદર છે. જુઓ તો, પ્રિય વચન મંદ સ્મિતવતી, એટલે કે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસતી. ચાલો તેનો પણ વાક્ય પ્રયોગ જોઈએ. સીતાજી પ્રિય વચન મંદ સ્મિતવતી હતા. અર્થાત સીતાજી પ્રિય બોલનાર અને ધીમું ધીમું હસનાર હતા. તે પછીનો શબ્દ છે ક્રમશઃ. ક્રમશઃ એટલે એક પછી એક. તમારા શિક્ષક આ શબ્દ વારંવાર બોલતા હશે. તમે તે સાંભળ્યો છે? કંઈક આવું જ વાક્ય બોલતા હશે. જુઓ આ શબ્દનો વાક્ય પ્રયોગ. દરેક વિદ્યાર્થી ક્રમશઃ આગળ આવશે. અર્થાત દરેક વિદ્યાર્થી એક પછી એક આગળ આવશે. હવે છેલ્લો શબ્દ જુઓ. કયો શબ્દ છે? ગૃહવ્યાપી. ગૃહવ્યાપી એટલે ઘરમાં પ્રસરેલ. તો આ છેલ્લા શબ્દનું પણ વાક્ય બનાવીને જોઈએ. આજના યુગના સુધારા હવે ગૃહવ્યાપી બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ને કે નવા શબ્દો અને તેના અર્થ જેટલા તમે વધુ યાદ રાખશો, તેટલી તમારી ભાષા પણ વધુ સમૃદ્ધ થવાની છે. આથી આ શબ્દોને તૈયાર કરવામાં જરા પણ આળસ ન કરતા શબ્દોને વારંવાર વાંચજો. તો ચાલો આ અંકમાં હવે આટલેથી અટકીએ. પણ એ પહેલાં આજના અંકમાં આપણે શું શીખ્યા તે એકવાર યાદ કરી લઈએ. ચલો મને કહો જોઈએ, આજે આપણે આ કાવ્યમાં કયા મુદ્દાઓની ચર્ચા કરી? હા, બરાબર છે. જુઓ તો, આજે આપણે સૌ પ્રથમ વળાવી બા આવી તે શીર્ષકની ચર્ચા કરી, એટલે કે પૂર્વ ભૂમિકા જોઈ. તે પછી આ કાવ્યના કવિ શ્રી ઉષ્ણસનો પરિચય મેળવ્યો હતો. તે પછી સોનેટ પ્રકારના આ કાવ્યનું શ્રવણ કર્યું હતું. અને છેલ્લે કાવ્યમાં આવેલા નવા શબ્દો અને તેના અર્થની સમજૂતી વાક્ય પ્રયોગ દ્વારા પણ મેળવી હતી. ખરું ને? આ બધું તમને યાદ હશે જ. બાળ દોસ્તો, આ કાવ્ય તમને ગમ્યું ને? મને પણ આ કાવ્ય ખૂબ જ ગમ્યું હતું. એક કામ કરીએ, આ કાવ્ય આપણે ફરીવાર સાંભળીએ અને આ વખતે તમારે આ કાવ્ય સાંભળવાની સાથે તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈને આ કાવ્યનું ગાન પણ કરવાનું છે. તો ચાલો પાઠ્યપુસ્તક લઈને બધા તૈયાર થઈ જાઓ. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો
जनक जननी ने घर तना। सदाना गंगाમાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ, લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખીએ ને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નીચની. નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી, વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. કેટલી મજા આવી આ સુંદર સોનેટ કાવ્ય સાંભળવાની અને સાથે મળીને ગાવાની. આ કાવ્ય તમારે બધાએ મુખપાઠ કરીને લાવવાનું છે. હવે છૂટા પડતા પહેલાં એ પણ જોઈ લઈએ કે આવતા અંકમાં આપણે શું શું શીખવાના છીએ. તો જુઓ, આવતા અંકમાં સૌપ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. તે પછી ભાષા સજ્જતા અંતર્ગત સોનેટનું કાવ્ય સ્વરૂપ પણ વધુ વિગતમાં જાણીશું. પણ આપણે આવતા અંકમાં મળીએ એ પહેલાં તમારે ફરીથી આ કાવ્ય વિશે અને ભાષા સજ્જતા વિશે વાંચીને આવવાનું છે. જો તમે વાંચીને આવશો ને તો આ કાવ્યને સમજવામાં ખૂબ સરળતા રહેશે. તમે ભાષા સજ્જતા પણ ખૂબ સરળતાથી સમજી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા અંકમાં મળીશું. ત્યાં સુધી આવજો.